તમે કદાચ હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કર્યો હશે। સામાન્ય રીતે આ મોટા મોલ, સ્ટોર અથવા તો ઓફિસના બાથરૂમમાં લગાવવામાં આવે છે અને ભીના હાથને ઝડપથી સૂકવવામાં મદદ કરે છે। પરંતુ હેન્ડ ડ્રાયર એ ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ડિવાઇસ હોવાથી એક પ્રશ્ન ચોક્કસપણે ઊભો થાય કે શું તે ઇલેક્ટ્રિક શોકનું કારણ બની શકે છે। ચાલો જાણીએ। હેન્ડ ડ્રાયર સામાન્ય રીતે સલામતીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવતા હોય છે અને તેમાંથી ઇલેક્ટ્રિક શોકનું જોખમ ખૂબ ઓછું હોય છે। આમાં ઇલેક્ટ્રિક શોક સામે રક્ષણ આપતા અનેક સલામતીના પગલાંનો સમાવેશ થાય છે, જેમ કે સારી ગુણવત્તાવાળા વાયરિંગ, ગ્રાઉન્ડિંગ અને શોકપ્રૂફ બાહ્ય કેસિંગ। જો કે ચોક્કસ પરિસ્થિતિમાં હેન્ડ ડ્રાયર્સ ઇલેક્ટ્રિક શોકનું જોખમ ઊભું કરી શકે છે, જેમ કે હેન્ડ ડ્રાયર યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલ ન હોય, ખાસ કરીને જો ગ્રાઉન્ડિંગ યોગ્ય ન હોય તો ઇલેક્ટ્રિક શોક આવી શકે છે। જો હેન્ડ ડ્રાયર પાણીના સીધા સંપર્કમાં આવે છે તો પણ શોર્ટ સર્કિટ અને ઇલેક્ટ્રિક શોકનું જોખમ વધી જાય છે। જૂના કે સસ્તા, નબળી ગુણવત્તાવાળા હેન્ડ ડ્રાયર્સમાં પૂરતી સલામતીની સુવિધાઓ ન હોઈ શકે, જેનાથી ઇલેક્ટ્રિક શોકનું જોખમ વધી જાય છે। જાહેર સ્થળોએ લગાવેલા હેન્ડ ડ્રાયર્સથી પણ સાવચેત રહો અને જો તે ક્ષતિગ્રસ્ત દેખાય તો તેનો ઉપયોગ કરશો નહીં। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।